હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મીઠી બુંદી। આ બુંદીને આપણે ફક્ત 15 મિનિટમાં જ બનાવીને રેડી કરીશું। ઝારા વગર પણ આ બુંદી એકદમ સરસ અને પરફેક્ટ બનશે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। આ બુંદી બનાવવા માટે આપણે આજે વાટકીનું મેઝરમેન્ટ કરીશું। વાટકીના મેઝરમેન્ટથી સૌપ્રથમ આપણે 1 વાટકી જેટલો બેસન લેશું અને આ બેસનને આપણે પહેલાં ચારી લેશું। તો આ રીતે મોટી ગળણીથી પહેલાં તેને ચારી લેશું, જેથી કરીને કોઈપણ પ્રકારના લોટમાં ગઠ્ઠા કે હોય તો તેને આપણે દૂર કરી શકીએ। તો તમે જોઈ શકો છો લોટ આપણો સરસ ચરાઈ ગયો છે। તો જ્યારે પણ બુંદી બનાવો ત્યારે પહેલાં લોટને આ રીતે પહેલાં ચારી લેવાનો। હવે તેમાં આપણે પાણી એડ કરવાનું છે। તો પાણી પણ આપણે વાટકીના માપથી જોઈએ તો આપણે થોડું ઓછું રાખવાનું, એટલે કે 3-4 કપ જેટલું આપણે પાણી એડ કરશું। તો આ માપ પરફેક્ટ છે પાણીનો પણ, તેનાથી આપણી બુંદી એકદમ પરફેક્ટ બનીને રેડી થશે। તો બસ વ્હિસ્કલની મદદથી આ રીતે હવે તેને ફેટી લેશું। આ રીતે 2 થી 3 મિનિટ માટે આપણે તેને સારી રીતે ફેટી લેશું, જેથી કરીને લોટ છે એ એકદમ સરસ સ્મૂથ બની જાય। તો તમે જોઈ શકો છો લોટ આપણો સરસ સ્મૂથ થઈ ગયો છે। હવે તેને સાઈડમાં રાખી દેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં આપણે ખાંડ લેશું। તો અહીંયા આપણે 1.5 વાટકી જેટલી ખાંડ લેશું અને 1.5 વાટકી સામે આપણે 1 વાટકી જેટલું પાણી એડ કરીશું। આ પરફેક્ટ માપ છે મીઠી બુંદી બનાવવા માટેનું। તો અહીંયા આપણે કોઈ પણ પ્રકારની ચાસણી બનાવવાની નથી, ફક્ત હાઈ ફ્લેમ ઉપર ખાંડ ઓગળે તેટલું જ આપણે તેને ગરમ કરીશું। તો અહીંયા ખાંડ ઓગળે તે પહેલાં આપણે 2 એલચી એડ કરીશું, સાથે સાથે થોડું કેસર એડ કરશું। તેનાથી કલર પણ સરસ આવશે અને જો તમારે ફૂડ કલર ઓરેન્જ એડ કરવો હોય તો તે પણ એડ કરી શકાય છે। હું અત્યારે ફૂડ કલર એડ નથી કરતી। તો અહીંયા તમે જોઈ શકો છો ખાંડ સરસ મેલ્ટ થઈ ગઈ છે। તો ગેસની ફ્લેમને બંધ કરી દેશું। હવે બીજી કઢાઈમાં આપણે થોડું તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે રેડી કરેલા બેટરમાં થોડું તેલ એડ કરી દેશું। 1 ચમચી ગરમ તેલ એડ કરી દેશું અને સાથે સાથે 1 પિંચ જેટલો, એટલે કે ચપટીક જેટલો બેકિંગ સોડા એડ કરશું। તો એકદમ થોડી બેકિંગ સોડા એડ કરશું। તમારે ન નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ને આ રીતે વ્હિસ્કલની મદદથી થોડીક વાર તેને આ રીતે હલાવી લેશું, જેથી કરીને આપણું બેટર છે એ ફ્લફી એકદમ રેડી થાય। તો અહીંયા આપણું બેટર પણ રેડી છે અને આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો ગરમ તેલમાં જ હવે આપણે બુંદીને તળીશું। તો તેના માટે આપણે આ ટાઈપની આપણે ખમરી લેશું અને ખમરીની ઉપર આપણે બેટરને એડ કરીશું। તો 2 થી 3 ઇંચ જેટલી ઉપર આપણે આ રીતે ખમરીને સેટ કરી લેશું। બહુ ઝાઝી ઊંચી નહીં રાખવાની, નકર બુંદી છે એ પૂંછડીવાળી બનશે। તો આ રીતે થોડું થોડું બેટર તમારે એડ કરતું જવાનું અને
ખમરીને જરા પણ હલાવવાની નહીં. તો તમે જોઈ શકો છો બુંદી એકદમ સરસ આપણી તેલમાં પડી રહી છે. જ્યારે બુંદી આપણે બનાવતા હોય ત્યારે આપણે ગેસની ફ્લેમને લો રાખીશું. તો આ રીતે ખમરીમાંથી બુંદી પરવાનું બંધ થઈ જાય એટલે આપણે ખમરીને સાઈડમાં લઈ લેશું અને તેલમાં રહેલી બુંદીને સારી રીતે આપણે તળી લેશું. આ બુંદીને તળાતા ફક્ત 2 થી 3 મિનિટ લાગે છે. તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે તેને તળી લેશું. તેલ ઠંડુ લાગે તો હાઈ ફ્લેમ ઉપર બુંદીને તળી લેવાની. તો અહીંયા આપણી બુંદી તળાઈને રેડી છે. તમે જ્યારે બુંદી બનાવતા હશો તો જારામાં જ્યારે બુંદીને આ રીતે લેશો ત્યારે તેનો ક્રિસ્પી અવાજ આવશે. જો ક્રિસ્પી અવાજ આવે એટલે સમજવાનું કે બુંદી આપણી તળાઈને રેડી છે. તળાયેલી આ બુંદીને આપણે તરત જ રેડી કરેલી ખાંડની ચાસણીમાં એડ કરી દઈશું. તો આ રીતે આપણે બધી બુંદીને તળતા જઈશું અને ચાસણીમાં એડ કરતા જઈશું. અને ચાસણીમાં આ રીતે એડ કર્યા પછી એક વખત ચમચીથી હલાવી લેશું. હવે બીજી વખત જ્યારે તમે આ ખમરીનો ઉપયોગ કરો ત્યારે એક વખત આ રીતે પાછળથી અને આગળથી બંને બાજુથી સારી રીતે પહેલાં સાફ કરી લેવાની, જેથી કરીને બુંદીને બીજી વખત તમે પાડો તો એકદમ સરસ પડશે. આ રીતે તમે જાળાથી પણ બુંદીને પાડી શકો છો. જારામાંથી બુંદી થોડીક મોટી પડશે તો તમે જારાનો પણ ઉપયોગ કરી શકો છો. તો જારાથી પણ બુંદી સરસ જ બનીને રેડી થાય છે. પણ જારો ન હોય તો તમે આ રીતે ઘરમાં રહેલી ખમરીથી પણ બુંદીને રેડી કરી શકો છો. તો આ રીતે બીજી વખત પણ બુંદી તળાઈને રેડી છે. તેને પણ આપણે ચાસણીમાં એડ કરી દઈશું. તો અહીંયા આપણી બધી બુંદી તળાઈને રેડી છે અને હવે તેને આપણે 1-8 કલાક માટે આ રીતે ચાસણીમાં રાખીશું. તો તેને ઢાંકીને 1-8 કલાક માટે રહેવા દેશું અને 1-8 કલાક પછી આ રીતે તમે જોશો તો બુંદી છે એને ખાંડનું બધું પાણી એબ્ઝોર્બ કરી લીધું હશે. રેડી કરેલી આ બુંદીને હવે આપણે સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લેશું. તો રેડી છે મીઠી બુંદી સર્વ કરવા માટે. તેને આપણે પિસ્તાથી આ રીતે ગાર્નિશ કરીશું. તો રેડી છે મીઠી બુંદી એકદમ પરફેક્ટ માપ સાથે. આ રીતે તમે પ્રસાદમાં પણ આ બુંદી બનાવીને રેડી કરી શકો છો. આજની રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કહેજો.